ઘણા બધા લાખો સ્ટુડન્ટ્સ દર વર્ષે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે જર્મની એવી ડિફરન્ટ ઘણી બધી કન્ટ્રીઝમાં પોતાનું કરિયર, પોતાની લાઈફ સેટ કરવા માટે જતા હોય છે. ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જે રિટર્ન આવી રહ્યા છે. સ્ટુડન્ટ ત્યાં જાય છે, ભણે છે અને પછી અક્રોસ ધ વર્લ્ડ સેટલ થાય છે. ગ્લોબલ અનસર્ટેનિટી છે અત્યારે માર્કેટમાં. 2 મહિના પહેલાં એક સ્ટુડન્ટ મારે ત્યાં આવ્યો, મારે બહાર જવું છે, એટલે મેં જનરલી એવું પૂછ્યું કે ભાઈ ક્યાં જવું છે, એટલે જનરલી કેવું છે કે ફોલોઅર્સ. યુએસ જવાનો બહુ જ ક્રેઝ હોય છે અને યુએસના વિઝા અગર કોઈ ક્રેક કરે તો એમને એવું લાગે કે મેં લાઈફમાં બહુ મોટી અચીવમેન્ટ કરી છે. ડેરી ટેકનોલોજી પર ફોકસ હોય, ઓટોમોબાઈલ પર ફોકસ હોય, મિકેનિઝમ પર ફોકસ હોય, રોબોટિક્સ પર ફોકસ હોય, આર્કિટેક્ચર પર ઘણાનું ફોકસ હોય. દુબઈ બી હવે સ્ટુડન્ટના માર્કેટમાં આવ્યું છે, જે અત્યાર સુધી તમે જોયું હશે કે લોકો દુબઈ તો ખાલી ફરવા જ છે, એવી ક્યાં ફર્યા હતી દુબઈ, હવે એવું નથી.